मैगी बनी गई से मस्त जो गार्निश करने की અને ડેકોરેશન અત્યારે તો મમ્મી બનાવે છે પાત્રા તો જો બફાઈ ગયા છે પાત્રા કટ કરવાના અને વઘાર કરવાના બાકી છે અને આ ચણાનો લોટ વઈતો તેનું બેટર બનાવી નાખ્યું. નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. સવારના પોરમાં નહીં બપોર પડી ગઈ છે, પીએમ આફ્ટરનૂન થઈ ગઈ. જો એલા લ્યા નીતિનભાઈ ઘડિયાળ સારી આપણી ઘડિયાળ જો 1:30 થઈ ગયો છે. હજી મારે જમવાનું બાકી છે, કારણ કે રજા હોય ને એટલે જમવામાં મને એટલું બધું શું કહેવાય ટાઈમે ખાવા પીવાનું ન હોય, કાંઈ ટાઈમે જાગવાનું ન હોય, એટલે તો હું સાડા 9 કેમ કે જઈ બોલો અને 9 રેડી થઈ ગયા કમ્પ્લેટ ને તી પછી ક્યાંય આટા મારીએ એવા એટીએમ બધે જઈએ એવા તો અત્યારના 1:30 થઈ ગયો છે. બોલો બપોરનું જમવાનું જે બાકી છે તો મેગી બનાવી લેવી, મેગી ખાઈ લેવી. મેગી બની ગઈ છે મસ્ત જો ગાર્નિશ કરી નાખી અને ડેકોરેશન કરી નાખ્યું મસ્ત. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દીધી. તો મેગી ખાઈને તો મસ્ત 4:30-5 વાગ્યા વરા અમે આટો મારવા નીકળી ગયા હતા. એ 4 વ્હીલમાં તો સાગરભાઈની એમની 4 વ્હીલ છે, એમના પપ્પા મસ્ત ચલાવી રહ્યા છે અને અમે જઈએ છીએ મસ્ત આટો મારવા. આમ ફરતે ફરતે સુંક સિટીના ફરતે ફરતે એક દરવાજે જાશું ને બીજા દરવાજે તે એન્ટર થઈને પાછા ઘર બાજુ વહી આવીશું મસ્ત. નીકળી જતા આટો મારવા 4 વ્હીલમાં. હવે પાછા ઘરે વૈયા સીવી તો જવો ઘરે તો છે ને મીઠાઈ આવેલી છે, જો લઈ આવેલા છે ગામમાંથી મસ્ત મીઠાઈ અમારા કાકા. થાબડીના પીંડા છે આ, અને આ છે લાડુ. ઓ હે એકદમ તાજા હે બોલો. જો મારા હાથમાં ઘી કેટલું આવે છે જો મસ્ત. હા અરે આ મેરી કો ધરાખાની વાહ. હું ટીવી ચાલુ છે. खाना है पेंडा आइसक्रीम છે પેંડા ના લાડવો નહીં ખાના. અત્યારે તો મમ્મી બનાવે છે પાત્રા તો જો બફાઈ ગયા છે પાત્રા કટ કરવાના વઘાર કરવાના બાકી છે અને આ ચણાનો લોટ વઈતો તેનું બેટર બનાવી નાખ્યું એટલે એના બનાવવાના છે પુડલા નોન સ્ટિક વા ઉપરથી ઉતાર લેવી પુડલા બનાવવાના. આમાં બફાઈ ગયા સ્ટીમરમાં મસ્ત પુડલા મસ્ત બનવા માંડ્યા. પ્રથમ પુડલો મસ્ત ચણાના લોટનો ચીલાય કેવો. આમ તમે ઉત્તર ભારત બાજુ જાવ ને એ બાજુ ચીલા કે, એટલે ઉત્તર ભારત નહીં પશ્ચિમ ભારત બાજુ, આ બિહારની બાજુ ત્યાં ચીલા કે ચીલા, તો ચીલા બને ચીલા. પછી જો આ બાજુ છે ને પાત્રા કટિંગ થઈ ગયા, વઘારવાનું બાકી મસ્ત. જો બતાવું તમને જઈએ. મમ્મીએ ખાલી 3 જ કુડલા બનાવ્યા, 3 કુડલામાં જ બેટર ખતમ કરી નાખ્યો. પણ આ છેલ્લો કુડલો જો તવી જેવડો કુડલો બનાવી નાખ્યો, જોયો ને બાકી તો બની ગયા. પણ છે ને આમ 1.5 કુડલો ખાઈ જાય. એક આ રહ્યો અને એક વાહમે જો અડધો પૈગડ્યો. હવે પાત્રાનો વઘાર થાય છે મસ્ત. જો તેલ મુકાઈ ગયું છે. કેટલા વાગ્યા? સૌ પ્રથમ રાઈ જો રાઈ બધી રાઈ, પછી જીરું આખું અને લીમડો 2 વસ્તુ. મારે આખું રહેવું જોઈએ. મેરે કો તો તકોર મન બહુ બીક લાગે વઘારથી, કારણ કે સાટા ઉડે તેલના બાપ ગરમ એ કરો લે બોય. રેકોર્ડ તોડ નાખ્યો નીતિનભાઈએ. હજી સંભાળવી છે નીતિ આવી છે. નીતિનભાઈ વહેલા વહી આવ્યા. આ બાજુ જલ્દી ને તો તેલ ગરમ થઈ જાય કે એટલે હારાઈ નથી ફૂટી. મસ્ત ફૂટવા માંડી રાઈ. જલ્દી એવું
ઓરે આ બાજુ વખાર થઈ ગયો છે. ના ના બીજામાં બસ ખાવાનું છે ને 9 વાગે થાય છે એટલે તો મરચું ને એવું કઈ નહીં નાખવાનું આમાં થોડું મરચું એવું પૂરું જો પૂરું તો બધાય જમવા બે ગયા પાત્રા લા ચા બધાય હવારે પીવે અમારે હાંજે પીવે બધાય બોલ તો અત્યારના તો આવી ગયા છે મસ્ત ગેમ રમી અને તમારા સામે નથી જોતા અમે અડીસામાં જવી છે આવી ગયા છીએ તો મસ્ત હે ને 10:30 થયા છે હોઈ જાવી કાલે હવારના વાટવી તો અત્યારે તો સવાર પડી ગઈ મસ્ત અને નાસ્તો કરવા બેસી ગયા ને તો જો આજ મમ્મીએ અલગ ભાખરી બનાવી છે એલિયન ભાખરી કહેવાય અને એલિયન વાળી જોઈએ આ મસ્ત ચટકા ભરી ભરીને બનાવી છે એટલે આ ક્રિસ્પી લાગે ચા મસ્ત સૂર્ય ભાખરી એવું ન કહેવાય ચા લઈ લેવી અત્યારે તો જવી છે ઓફિસ બાજુ મસ્ત ટિફિન સાયકલ ગમે છે અત્યારના આવી ગયા છે ઘરે અને મસ્ત છે ને દૂધ ગરમ થઈ ગયું છે રસોઈ થઈ ગઈ છે આજ તો ખબર નથી શેનું શાક છે આમાં અને આમ તો ખીચડી છે આમાં શાક અહીંયા આવ્યું ગુવાર બટેકાનું શાક અને ખીચડી રોટલી હમણાં મસ્ત જમી લેવી અત્યારે તો બધાએ જમી લીધું છે મમ્મી હજી જમવા બેઠી સમય બધાએ જમી લીધું અને લુગડા ઓલા કાપડ લઈ આવ્યા હતા તો એટલે સીવડાવવા મૂકવા ચાલુ છે દરજીભાઈ પાસે તો મૂકતા એવી મસ્ત ફોન તો કરી મૂકતા જઈશ પાછો તો આવતો રહ્યો છું પણ કપડાં જો પાછા લઈ આવ્યો કારણ કે દુકાન બંધ હતી 8:30 થઈ જશે અને દુકાન બંધ હતી પાછા લઈ આવ્યા પોતાનું ત્યારે તો અને જમી લીધું ક્યારનું અને બ્લોગ એન્ડ કરી દઉં કારણ કે રિચાર્જ નથી એટલે નેટ પોતાનું નથી તો કંઈ અપલોડ થાય નહીં એટલે બીજાના વાઈફાઈએ અપલોડ કરવો પડે વિડીયો તો જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ બેઠા બેઠા બ્લોગ એન્ડ કરી દીધું બાય બાય